Hello everyone, કેમ છો બધા? I am Professor Nilesh Khanderia and welcome again in another lecture of Joint Life Policy. હવે તો લાસ્ટ લેક્ચરમાં આપણે એક ન્યૂ મેથડ સ્ટાર્ટ કરી હતી when policy amount is shown at its surrender value. કે જ્યારે તમે અલ્ટિમેટલી પોલિસીની જે અમાઉન્ટ છે આઈધર પોલિસી અકાઉન્ટ છે એ તમે શું કરશો તો કે ભાઈ સરેન્ડર વેલ્યુ તમે અકાઉન્ટમાં શો કરશો. હવે સેકન્ડ મેથડની કંઈક લિમિટેશન હતી એ પણ અલ્ટિમેટલી આપણે પ્રીવિયસ લેક્ચરમાં ડિસ્કસ કર્યું હતું. હવે આજના લેક્ચરમાં આપણે મેથડ નંબર 3 ઉપરથી આપણે એક સમ કેલ્ક્યુલેટ કરવાના છીએ આપણા લીથાનો. તો ચલો શરૂ કરીએ આજનો આ લેક્ચર. સૌથી પહેલા ક્વેશ્ચન રીડ કરીએ એન્ડ ધેન આફ્ટર ફોર્મેટ બનાવી અને એના પછી આપણે સમ કેલ્ક્યુલેટ કરવાનું સ્ટાર્ટ કરીએ છીએ. ચલો સૌથી પહેલા જો આપણે ક્વેશ્ચન રીડ કરીએ તો એમાં આપણને કીધું છે A, B and C are partners sharing profit and loss in the ratio of 4:3:1. ચલો આ P&L રેશિયો આપણે કામ પડશે તો એને આપણે અંડરલાઈન કરી લીધું. રિસ્પેક્ટિવલી ફૂલ સ્ટોપ they have taken out a joint life policy of ₹20,000. ચલો 20,000 રૂપીઝમાં આપણે શું લઈએ છીએ તો કે જોઈન્ટ લાઈફ પોલિસી લઈએ છીએ એટલે 20,000 રૂપીઝની બરાબર 20,000 ની પોલિસી લેશે એટલે 1,000-2,000 નું પ્રીમિયમ હશે માંડ. ચલો ધ ફર્સ્ટ એન્યુઅલ પ્રીમિયમ ઓફ ₹1,000 વોઝ પેડ. ચલો 1,000 નો આપણે પ્રીમિયમ પે કરીએ છીએ ઓન 1/4/2008. આ ડેટને આપણે પોલિસી ટેકન આઉટ કરી છે અને પ્રીમિયમ કેટલું છે તો કે 1,000 રૂપીઝ. ચલો જો અહીંયા આપણને સરેન્ડર વેલ્યુ કીધી છે. ધી સરેન્ડર વેલ્યુ ઓફ પોલિસી વોઝ એઝ ફોલોઝ. જો તમને મેથડ નંબર 3 પહેલા તો ખબર કેમ પડશે? જો અહીં સુધી તો બધું કોમન જ છે જે બધા ક્વેશ્ચનમાં આપેલું હશે. હવે તમને જ્યારે પણ સરેન્ડર વેલ્યુ આપી હોય તો એક તો આપણે બે મેથડ વિચારવાની. એક તો મેથડ નંબર 3 પણ હોઈ શકે અને મેથડ નંબર 4 પણ હોઈ શકે. હવે હજી આપણે મેથડ નંબર 4 તો શીખા નથી એટલે અહીંયા આપણને કાંઈક હિન્ટ આપેલી હશે કે મેથડ નંબર 3 થી કેલ્ક્યુલેટ કરો. તો હવે આપણે જોઈએ તો 2008 માં તમને સરેન્ડર વેલ્યુ કીધી છે નીલ બરાબર, મેં તમને ઓલરેડી કીધું હતું 0 એન્ડ 2009 ની સરેન્ડર વેલ્યુ કીધી છે 400 રૂપીઝ. ઓકે તો ચલો સરેન્ડર વેલ્યુ આપણને આપી દીધી છે. એવરી યર ધી પોલિસી અકાઉન્ટ ઇઝ શોન ઇન ધી બુક્સ એટ ઇટ્સ સરેન્ડર વેલ્યુ. જો આના ઉપરથી આપણને ખબર પડી કે મેથડ નંબર કઈ છે તો કે મેથડ નંબર છે 3. કહી દીધું છે ચોખ્ખું કે ભાઈ એની બુક્સ ઓફ એકાઉન્ટમાં આપણે કઈ વેલ્યુ બતાવવાનું છે તો કે ભાઈ સરેન્ડર વેલ્યુ આપણે શો કરવાનું છે. તો આના ઉપરથી આપણને ખબર પડી કે મેથડ નંબર કેટલામી છે તો કે 3rd છે. ચલો ધેન આફ્ટર કીધું છે એ એક્સપાયર્ડ ઓન 4th May 2010. ધી લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન પેડ ધી પોલિસી અમાઉન્ટ ઓન 20th July 2010. ચલો જ્યારે એક્સપાયર્ડ થાય છે અને પોલિસીની અમાઉન્ટ રિસીવ થાય છે એ બંને વચ્ચે ડિફરન્સ છે તો કાંઈ વાંધો નહીં, ડેટ ખાલી અલગ આવશે બાકી એન્ટ્રી તો આપણે સેમ જ આવશે બધામાં એટલે કે એ તમને આવડે છે. પાસ ધી જર્નલ એન્ટ્રીઝ ઇન ધી બુક્સ ઓફ ધી ફર્મ ઓફ ધી અબોવ ટ્રાન્ઝેક્શન ફોર ઓલ 3 years. ચલો આ 3 વર્ષ માટે તમારે જર્નલ એન્ટ્રી પાસ કરવાની છે પણ આની સાથે સાથે આપણે અહીંયા જેએલપી અકાઉન્ટ પણ બનાવશું. કારણ કે જો જેએલપી એકાઉન્ટ બનાવશું તો આપણે અલગથી કોઈ ટેબલ નહીં બનાવવું પડે પીએનએલ માં ટ્રાન્સફર કઈ રીતના કરવું એના માટે. તો આપણને તો ન કીધું હોય છતાંય આપણે જેએલપી એકાઉન્ટ બનાવી જ લેશું બીકોઝ એના ઉપરથી તમને થોડુંક ઈઝી રહેશે. ચલો તો પહેલા આપણે ફોર્મેટ બનાવી લે ધેન આફ્ટર આપણે આગળ વધીએ. ચલો જો ફોર્મેટ આપણે બનાવી લીધું. શું કીધું છે ક્વેશ્ચન નંબર 3 ઇન ધ બુક્સ ઓફ ABC જર્નલ એન્ટ્રીઝ. જર્નલ એન્ટ્રીનું ફોર્મેટ તમને બધાને ખબર જ છે કેવું હોય છે. પછી જોઈન્ટ લાઈફ પોલિસી એકાઉન્ટ પણ બનાવી લીધું છે અલ્ટિમેટલી ડેબિટ ક્રેડિટ. તો ચલો અહીંયા આપણે બધું ફોર્મેટ તો બનાવી લીધા. હવે આપણે ક્વેશ્ચન રીડ કરતા જઈએ સાથે સાથે સમ સોલ્વ કરીએ. ચલો જો સૌથી પહેલા આપણે શું કરશું તો કે સૌથી પહેલા આપણે પોલિસી ટેકન આઉટ કરવી પડશે એટલે કે પોલિસી લેવી પડશે. હવે એ લેવા માટે સૌથી પહેલું કામ આપણે શું કરવું પડે તો કે પ્રીમિયમ પે કરવું પડે. પહેલા પૈસા ઢીલા કરવા પડે તો કોઈ તમને બેનિફિટ આપે. તો સૌથી પહેલા આપણે પ્રીમિયમ પે કરશું તો પહેલા તો પ્રીમિયમની અમાઉન્ટ કેટલી છે તો પ્રીમિયમની અમાઉન્ટ છે 1,000 રૂપીઝ અને આપણે ફર્સ્ટ પ્રીમિયમ ક્યારે પે કરીએ છીએ તો ભાઈ 1/4/2008 ના. તો ચલો અહીંયા આપણે પ્રીમિયમ પે કરીએ તો ભાઈ 1/4/2008. જર્નલ એન્ટ્રી શું પાસ થશે તો કે જોઈન્ટ લાઈફ પોલિસી અકાઉન્ટ ડેબિટ ટુ. હવે પ્રીમિયમ પે કરો ત્યારે અલ્ટિમેટલી બેંક બેલેન્સ ડિક્રીઝ થાય તો ટુ બેંક અકાઉન્ટ. અમાઉન્ટ કેટલી થશે તો કે 1,000 રૂપીઝ. ચલો અહીંયા પણ આપણે લખી નાખ્યા 1,000 રૂપીઝ. ચલો આ જર્નલ એન્ટ્રી આપણે પાસ કરી પ્રીમિયમ જ્યારે પે કરીએ છીએ ત્યારની. હવે આપણે જો નેક્સ્ટ જોઈએ તો એના પછી શું થશે તો કે જો હવે આપણે શું કરશું તો કે આ એન્ટ્રીની આપણે શું કરશું તો કે લેજરમાં પોસ્ટિંગ કરશું. તો ચલો લેજરમાં પોસ્ટિંગ કરીએ તો જો જોઈન્ટ લાઈફ પોલિસી એકાઉન્ટ શું થયું છે તો કે ડેબિટ થયું છે. તો આપણે જોઈન્ટ લાઈફ પોલિસી એકાઉન્ટ કરશું ડેબિટ
1/4/2008. હવે JLP એકાઉન્ટ ડેબિટ થશે તો અલ્ટિમેટલી ઓપોઝિટ સાઈડની પર્ટિક્યુલર આપણે અહીંયા લખશું તો કે યસ તો ટુ બેંક અકાઉન્ટ. અમાઉન્ટ કેટલી છે 1000 રૂપીસ. ચલો 1000 રૂપીસ. આ આપણે ફર્સ્ટ જર્નલ એન્ટ્રી પણ લખી લીધી અને એનું લેજરમાં પોસ્ટિંગ પણ કરી લીધું. હવે બીઈંગ ઓલરેડી તમને બધાને લખતા આવડે જ છે એટલે હું અહીંયા પાછી રિપીટ કરીને લખતો નથી. હા, બોલી જાઉં છું. શું થશે તો કે અલ્ટિમેટલી અહીંયા બીઈંગ થશે પ્રીમિયમ વોઝ પેડ. આઈધર જોઈન્ટ લાઈફ પોલિસી પ્રીમિયમ ઇઝ પેડ. ચલો આવી રીતના સિમ્પલ આની બીઈંગ થશે. હવે શું થશે તો કે હવે એટ ધી એન્ડ ઓફ ધી યર કે ભાઈ આપણા બુક્સ ઓફ એકાઉન્ટ ક્લોઝ ક્યારે થાય છે ત્યારે આપણે સરેન્ડર વેલ્યુ સિવાયની બધી અમાઉન્ટ શું કરવી પડશે તો કે ભાઈ પીએનએલ માં આપણે ટ્રાન્સફર કરવી પડશે. તો ચલો પેલા તો આપણે જોઈએ સરેન્ડર વેલ્યુ કેટલી કીધી છે તો કે 0. તો સરેન્ડર વેલ્યુ 0 કીધી છે એટલે અલ્ટિમેટલી આપણે જેટલું પણ પ્રીમિયમ પે કર્યું છે એ 100% પ્રીમિયમ આપણે શું કરશું તો કે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરશું. હવે બીજું કે સર અહીંયા ડેટ કઈ આવશે. હવે જોવા જઈએ તો અહીંયા આપણે બુક્સ ઓફ એકાઉન્ટ ક્લોઝ ક્યારે કરીએ છીએ એ આપણને કીધું નથી. તો હવે અહીંયા આપણે 31 ડિસેમ્બરે પણ ક્લોઝ કરી શકીએ અને 31 માર્ચે પણ ક્લોઝ કરી શકીએ. તો આપણે થોડુંક જોવાનું કે આમાંથી આપણને હિન્ટ મળી શકે એમ છે કે ભાઈ ડિસેમ્બરે ક્લોઝ કરીએ છીએ કે માર્ચે ક્લોઝ કરીએ છીએ. તો કે યસ આપણને હિન્ટ તો આપી છે. હવે કઈ હિન્ટ આપી છે તો કે જો નોર્મલી જ્યારે તમારું માર્ચમાં એન્ડિંગ થતું હોય ત્યારે તમારું યર કયું ગણાતું હોય તો કે 2008-9 કહેતા હોય, 2009-10 કહેતા હોય, 2010-11 આવી રીતના વર્ડિંગ્સ યુઝ કરતા હોય છે. બટ જો અહીંયા તમે જોવા જાવ તો અહીંયા તમને ખાલી 2008 વર્ડ યુઝ કર્યો છે. હવે જ્યારે પણ બુક્સ ઓફ એકાઉન્ટ ક્લોઝ થતા હોય તમને અહીંયા એની સરેન્ડર વેલ્યુ આપી હોય. હવે જો અહીંયા 2008-9 આપેલું હોત ને, બંને વર્ષ એક સાથે આપેલા હોત ને તો અહીંયા આપણે 31 માર્ચે અકાઉન્ટ ક્લોઝ કરત. પણ અહીંયા આપણને શું આપ્યું છે તો કે ઓનલી 2008 આપેલું છે. તો અહીંયા આપણે બુક્સ ઓફ એકાઉન્ટ ક્યારે ક્લોઝ કરશું તો કે 31 ડિસેમ્બરના રોજ આપણે બુક્સ ઓફ એકાઉન્ટ ક્લોઝ કરશું. તો ચલો આના ઉપરથી આપણને હિન્ટ મળી જાય છે કે 31 ડિસેમ્બરના આપણે શું કરશું તો કે બુક્સ ઓફ એકાઉન્ટ ક્લોઝ કરશું. તો ચલો હવે જર્નલ એન્ટ્રી પાસ કરી લઈએ. શું થશે તો કે ભાઈ 31 ડિસેમ્બર 2008 જર્નલ એન્ટ્રી શું થશે તો કે ભાઈ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ ડેબિટ, શોર્ટમાં પીએનએલ લખી નાખો તોય કોઈ વાંધો નથી, ટુ જોઈન્ટ લાઈફ પોલિસી અકાઉન્ટ. હવે અમાઉન્ટ કેટલી આવશે તો કે આ વર્ષે સરેન્ડર વેલ્યુની અમાઉન્ટ કેટલી છે 0. તો 100% અમાઉન્ટ ક્યાં ટ્રાન્સફર થશે તો કે પીએનએલ એકાઉન્ટમાં ટ્રાન્સફર થશે. ચલો તો અહીંયા આપણે ફર્સ્ટ યરમાં સરેન્ડર વેલ્યુ 0 છે તો પૂરેપૂરી અમાઉન્ટ આપણે ક્યાં ટ્રાન્સફર કરીએ છીએ પીએનએલ એકાઉન્ટમાં. તો જેએલપી અકાઉન્ટ શું થાય છે તો કે ક્રેડિટ થાય છે. ડેટ કઈ તો કે 31 ડિસેમ્બર 2008. અહીંયા આપણે ઓપોઝિટ સાઈડની પર્ટિક્યુલર લખશું તો કે બાય પીએનએલ અકાઉન્ટ અમાઉન્ટ કેટલી 1000 રૂપીસ. તો ચલો અહીંયા આપણું ફર્સ્ટ એનું એકાઉન્ટ થઈ ગયું ક્લોઝ એટલે કે ટેલી થઈ ગયું છે અને ક્લોઝ પણ કરીએ તો અલ્ટિમેટલી ટેલી થઈ જ જાય છે 1000. આપણી બેલેન્સ આવી નથી અને આપણી મેથડનું પણ નામ એ જ છે પોલિસી અમાઉન્ટ શોન એટ ઇટ્સ સરેન્ડર વેલ્યુ. તો કે જો સરેન્ડર વેલ્યુ અત્યારે શું છે તો કે નીલ એટલે કે 0. તો જો અહીંયા જેએલપી અકાઉન્ટની બેલેન્સ પણ 0 છે, ડેબિટ અને ક્રેડિટ સાઈડનો ટોટલ સરખો થઈ જાય છે એટલે 0 આવે છે એટલે કે સરેન્ડર વેલ્યુ જ આપણે જેએલપી એકાઉન્ટ શું કરીએ છીએ શો કરીએ છીએ. ચલો અહીંયા આપણું ફર્સ્ટ યરનું એકાઉન્ટિંગ થઈ ગયું પૂરું. જર્નલ એન્ટ્રી પણ પાસ કરી લીધી અને લેજરમાં પોસ્ટિંગ પણ કરી દીધું. હવે ડેથ ક્યારે થાય છે તો કે ભાઈ 2010માં. તો 2010માં ડેથ થાય છે તો ત્યાં સુધી તો આપણે પ્રીમિયમ પે કરશું કે નહીં તો કે યસ. તો પહેલા આપણે 2008 નું તો પ્રીમિયમ પે કરી દીધું. હવે આપણે 2009 નું પ્રીમિયમ પે કરશું અને ધેન આફ્ટર આપણે 2010 નું પણ પ્રીમિયમ પે કરી દેશું. બીકોઝ અલ્ટિમેટલી પ્રીમિયમ આપણે પે કરીએ છીએ 1 એપ્રિલના અને એનું ડેથ થાય છે ક્યારે તો કે 4 મેના. એટલે 1 મહિના પહેલા જો એ મરી ગયો હોત એટલે 1 મહિનાને 5 દિવસ પહેલા મરી ગયો તો આપણે થોડુંક શાંતિ હતી, પ્રીમિયમ પે ન કરવું પડત. પણ આપણું પ્રીમિયમ પે કરવા માટે કોઈને મારી થોડી નખાય છે. તો અહીંયા આપણે 3 વર્ષ પ્રીમિયમ પે કરશું અને એમાં તમને બેનિફિટ તો વધારે જ થાય છે. 20,000 ની પોલિસી મેચ્યોર થાય છે. તો ચલો અહીંયા હવે જોવા જઈએ તો ચલો સેકન્ડ યર પણ પ્રીમિયમ પે કરશું 1/4/2009. બરાબર સિમ્પલ જર્નલ એન્ટ્રી છે, સેમ ટુ સેમ. તો અહીંથી કોપી પેસ્ટ કરી લઉં છું. જોઈન્ટ લાઈફ પોલિસી એકાઉન્ટ ડેબિટ ટુ બેંક. ચલો હવે આનું શું કરશું તો કે લેજરમાં પોસ્ટિંગ કરશું. તો અહીંયા 1/4/2009 શું કરશું તો કે ટુ બેંક અકાઉન્ટ.
બીકોઝ જોઈન્ટ લાઈફ પોલિસી એકાઉન્ટ શું થાય છે તો કે ડેબિટ થાય છે, અને ઓપોઝિટ સાઈડની પર્ટિક્યુલર શું છે તો કે બેંક. તો અહીંયા આપણે લખ્યું ટુ બેંક. અમાઉન્ટ કેટલી તો કે 1000. ચલો હવે અહીંયા આપણે જર્નલ એન્ટ્રીનું લેજરમાં પોસ્ટિંગ ઓલરેડી કરી લીધું છે. હવે તમને અહીંયા સરેન્ડર વેલ્યુ સેકન્ડ યરની કીધી છે. કેટલી કીધી છે? 400. 2009 ના એન્ડના સરેન્ડર વેલ્યુ છે 400. તો જો અહીંયા હવે ખાસ ધ્યાન રાખજો, તમારે હવે પીએનએલ ની અમાઉન્ટ કઈ રીતના ફાઇન્ડ કરવી, તો કાંઈ નહીં, તમે નોર્મલી તમારા જેએલપી એકાઉન્ટની બેલેન્સ કેટલી આવી જોઈએ તો કે ભાઈ 400 રૂપીસ આવી જોઈએ. તો પહેલા તમારે આમ લખી નાખવું શું તો કે ભાઈ 31 ડિસેમ્બર 2009 બાય બેલેન્સ કેરી ફોરવર્ડ. હજુ અહીંયા આપણે અમાઉન્ટ કેટલી લખી નાખી તો કે 400, એટલે સરેન્ડર વેલ્યુ જેટલી અમાઉન્ટ આપણે બેલેન્સમાં બતાવી દીધી. હવે તમારે શું કરવાનું? બેલેન્સિંગ ફિગર ફાઇન્ડ કરી લેવાનું, એટલે કે જે પણ બેલેન્સ આવતી હોય એની અમાઉન્ટ તમારે ફાઇન્ડ કરી લેવાની. તો ચલો હવે અહીંયા ડેબિટ સાઇડનો ટોટલ કેટલો થાય છે તો કે 1000. હવે ઈચ ક્રેડિટ સાઇડનો ટોટલ થવો જોઈએ તો કે યસ. તો અહીંયા બેલેન્સ કેટલી આવે છે તો કે 600 ની બેલેન્સ આવે છે. તો આ 600 આપણે શું કરશું તો કે ભાઈ પીએનએલ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દેશું. તો બસ આવી રીતના તમારે જેએલપી અકાઉન્ટ બનાવીને તમારે ફાઇન્ડ કરવાનું કે તમે કઈ રીતના અલ્ટિમેટલી આ સમ કેલ્ક્યુલેટ કરશો. તો આવી રીતના તમારે અકાઉન્ટ ક્લોઝ કરીને ફાઇન્ડ કરવાનું કે પીએનએલ એકાઉન્ટમાં તમે કેટલી અમાઉન્ટ ટ્રાન્સફર કરશો. હા, તમને માનો કે ટેબલ બનાવીને અલગથી પ્રેઝન્ટ કરવું હોય તો કોઈ વાંધો નથી, પણ અહીંયા તમારું કામ બહુ ઇઝીલી થઈ જાય છે, તો શું કામ ખોટી વધારે મહેનત કરવી જોઈએ. તો ચલો અહીંયા આપણે 31 ડિસેમ્બર 2009 હવે જર્નલ એન્ટ્રી પાસ કરીએ તો ચલો 31 ડિસેમ્બર 2009. હવે જર્નલ એન્ટ્રી તો સેમ જ આવશે તો કે યસ પીએનએલ એકાઉન્ટ ડેબિટ ટુ જોઈન્ટ લાઈફ પોલિસી. તો ચલો ત્યાંથી આપણે અહીંયા કોપી પેસ્ટ કરી દઈએ, પણ અમાઉન્ટ અહીંયા ચેન્જ થશે. તો કે ચલો અહીંયા અમાઉન્ટ કેટલી આવશે તો કે 600 રૂપીસ. તો અહીંયા આપણે અમાઉન્ટ લખી નાખીએ 600 રૂપીસ. ચલો 600 રૂપીસ. હવે અહીંયા આપણે સેકન્ડ યરની એન્ટ્રી પણ ક્લોઝ કરી લીધી, એટલે કે સેકન્ડ યરના બુક્સ ઓફ એકાઉન્ટ પણ ક્લોઝ કરી લીધા. હવે આનું આપણે લેજરમાં પોસ્ટિંગ કરી લઈએ. તો હવે જો જોઈન્ટ લાઈફ પોલિસી એકાઉન્ટ શું થાય છે તો કે ક્રેડિટ. તો ચલો અહીંયા આપણે શું કરીએ તો કે ક્રેડિટ બાય પીએનએલ અકાઉન્ટ. અમાઉન્ટ કેટલી? 600. હવે ચલો આની સાથે જ આપણા શું થઈ ગયા તો કે સેકન્ડ યરના બુક્સ ઓફ એકાઉન્ટ આપણા ક્લોઝ થઈ ગયા. હવે સેકન્ડ યરના બુક્સ ઓફ એકાઉન્ટ ક્લોઝ થઈ ગયા, તો હવે આપણે થર્ડ યરના સ્ટાર્ટ કરી શકીએ. તો ચલો થર્ડ યરના જ્યારે બુક્સ ઓફ એકાઉન્ટ ઓપન કરતા હોય ત્યારે સૌથી પહેલા આપણે શું કરવું પડે તો કે ભાઈ પ્રીવિયસ યરની બેલેન્સ આપણે કરંટ યરમાં કેરી ફોરવર્ડ કરી આવી પડે. તો ચલો 1/1/2010 આ જે લાસ્ટ યરની બેલેન્સ છે, પહેલા તો આને આપણે શું કરશું તો કે ટુ બેલેન્સ બ્રોટ ડાઉન. અમાઉન્ટ કેટલી તો કે 400 રૂપીસ. તો ચલો પહેલા તો આપણે ઓપનિંગ બેલેન્સ લખી લીધી, લાસ્ટ યરની ક્લોઝિંગ એ કરંટ યરમાં આપણે શું બને તો કે ઓપનિંગ બને. તો પહેલા તો એ આપણે લખી લીધું. હવે પાછું સેમ રૂટીન શું કરશું તો કે પ્રીમિયમ પે કરશું, બીકોઝ ડેથ ક્યારે થાય છે તો કે 4th મે ના, અને આપણે પ્રીમિયમ ક્યારે પે કરવાનું છે તો કે 1st એપ્રિલ ના. તો ડેથ પહેલા આપણે પ્રીમિયમ પે કરી દેવું પડે છે. તો ચલો 1/4/2010 એન્ટ્રી સેમ થશે, જોઈન્ટ લાઈફ પોલિસી એકાઉન્ટ ડેબિટ ટુ બેંક. તો ચલો અહીંથી હું કોપી પેસ્ટ કરી લઉં, જોઈન્ટ લાઈફ પોલિસી એકાઉન્ટ ડેબિટ ટુ બેંક. ચલો હવે આનું આપણે શું કરીએ તો કે લેજરમાં પોસ્ટિંગ કરી લઈએ. ચલો 1/4/2010 જેએલપી એકાઉન્ટ શું થાય છે તો કે ડેબિટ થાય છે. તો અહીંયા આપણે કરીએ ડેબિટ. ઓપોઝિટ સાઈડની પર્ટિક્યુલર શું છે તો કે બેંક. તો અહીંયા આપણે લખ્યું ટુ બેંક. અમાઉન્ટ કેટલી છે તો કે અમાઉન્ટ અહીંયા આવે છે 1000 રૂપીસ. તો અહીંયા આપણે અમાઉન્ટ લખી નાખી 1000 રૂપીસ. હવે આપણે જોવા જઈએ તો હવે 4th મે ના શું થાય છે તો કે એનું ડેથ થઈ જાય છે, એની એક્સપાયરી ડેટ આવી જાય છે અને એ થઈ જાય છે એક્સપાયર. હવે જ્યારે કોઈ પણ પાર્ટનરનું ડેથ થાય ત્યારે અલ્ટિમેટલી આપણે શું કરશું તો કે ઇન્સ્યોરન્સ કંપની પાસેથી રૂપિયા માગવા માંડશું. તો ઇન્સ્યોરન્સ કંપની પાસેથી રૂપિયા માગીએ ત્યારે અલ્ટિમેટલી ઇન્સ્યોરન્સ કંપની આપણા માટે કાઇન્ડ ઓફ શું બની જાય તો કે ડેટર, અને આપણા માટે શું કહે તો કે રિસીવેબલ. તો ચલો એની આપણે એન્ટ્રી પાસ કરીએ. તો અહીંયા ડેટ 4th મે 2010 શું કરશું તો કે ઇન્સ્યોરન્સ કંપની આપણે નોર્મલી ડેબિટ કરતા હોઈએ છીએ, પણ અહીંયા આપણને ઇન્સ્યોરન્સ કંપનીનું નામ આપેલું છે લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન. તો જ્યારે નામ આપેલું હોય ત્યારે કંપનીનું નામ તમારે લખવાનું હોય છે. તો ચલો અહીંયા લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન અકાઉન્ટ ડેબિટ ટુ જોઈન્ટ લાઈફ પોલિસી અકાઉન્ટ.
અમાઉન્ટ કેટલી છે પોલિસીની? તો કે પોલિસીની અમાઉન્ટ હતી 20,000. આપણે 20,000 ની પોલિસી અત્યારે લીધી છે, તો એ અમાઉન્ટ આવી જશે 20,000. તો ચલો અહીંયા આપણે લખી લીધા 20,000. ચલો આનું આપણે લેજરમાં પોસ્ટિંગ કરી લઈએ. તો જોઈન્ટ લાઈફ પોલિસી એકાઉન્ટ શું થાય છે? તો કે ક્રેડિટ. તો ચલો આપણે પણ અહીંયા કરી લઈએ ક્રેડિટ. ડેટ આવે છે 4th May 2010. શું કરશું? તો કે બાય LIC, શોર્ટમાં લખું છું, લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન એકાઉન્ટ. અમાઉન્ટ કેટલી? તો કે 20,000 રૂપીસ. ચલો તો અહીંયા આપણે આનું લેજરમાં પોસ્ટિંગ કરી લીધું. પોલિસી અમાઉન્ટ મેચ્યોર્ડ થઈ ગઈ એનું. હવે આપણે રૂપિયા માંગતા હોય તો પછી શું કરે? તો કે ઇન્સ્યોરન્સ કંપની આપણને પૈસા આપી દે. તો હવે ડેટ એની અલગ છે, 20th July 2010. આ ડેટના આપણને શું મળે? તો કે અમાઉન્ટ રિસીવ્ડ થાય છે. તો સિમ્પલ અમાઉન્ટ જ્યારે રિસીવ્ડ થશે ત્યારે આપણે જર્નલ એન્ટ્રી પાસ કરશું, ડેટ 28 July 2010. શું આપણે એન્ટ્રી પાસ કરશું? તો કે બેંક અકાઉન્ટ ડેબિટ ટુ લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન અકાઉન્ટ. અમાઉન્ટ કેટલી? તો કે તમને પૂરેપૂરી અમાઉન્ટ જ આપી દે. તો કે યસ 20,000. ચલો 20,000. ચલો આ જર્નલ એન્ટ્રીનું લેજરમાં પોસ્ટિંગ થવાનું નથી. શું કામ એને નહીં થાય? બીકોઝ અહીંયા ક્યાંય પણ જોઈન્ટ લાઈફ પોલિસી એકાઉન્ટ ડેબિટ કા ક્રેડિટ થયું તો કે નહીં, અને આપણે ખાલી એક જ એકાઉન્ટ બનાવીએ છીએ. બેંક એકાઉન્ટ અને લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન એકાઉન્ટ તો આપણે ઓમ પણ બનાવ્યું નથી, એટલા માટે આની ક્યાંય લેજરમાં પોસ્ટિંગ થશે નહીં. જો આ બંનેમાંથી આપણે કોઈ એકાઉન્ટ બનાવતા હોય તો આપણે લેજરમાં પોસ્ટિંગ કરશું, પણ અત્યારે અહીંયા આપણે બનાવતા નથી. ચલો તો આપણને હવે પોલિસીની અમાઉન્ટ મેચ્યોર્ડ થઈ ગઈ, પૈસા પણ મળી ગયા. હવે આપણે શું કરવું પડે? તો કે જેટલી પણ JLP અકાઉન્ટની બેલેન્સ આવે છે એ બેલેન્સ તમારે શું કરવી પડે? તો કે બેલેન્સ તમારે ડિસ્ટ્રીબ્યુટ કરવી પડે. કોની વચ્ચે? તો કે પાર્ટનર્સ વચ્ચે. કયા રેશિયોમાં? તો કે PNL રેશિયોમાં. તો ચલો એ કામ પણ આપણે કરી લઈએ. પહેલા તો આપણે એના માટે બેલેન્સ કેટલી છે એ ફાઇન્ડ કરવી પડશે. ચલો ક્રેડિટ સાઇડનો ટોટલ અહીંયા દેખાય છે સિમ્પલી કેટલો છે? 20,000. હવે એમાંથી ડેબિટ સાઇડનો ટોટલ જો સિમ્પલી જોતા જ ખબર પડે છે કેટલો થાય છે? 1,400. તો ચલો પહેલા તો આપણે 20,000 માંથી 1,400 માઇનસ કરીએ તો અમાઉન્ટ કેટલી આવે? 18,600. તો ચલો પહેલા તો આપણે આ અમાઉન્ટ છે એને અહીંયા લખી લઈએ, અને આ તમારી શું થઈ ગઈ? તો કે બેલેન્સ થઈ ગઈ. આ 18,600 તમે કોની વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ કરશો? તો કે પાર્ટનર્સ વચ્ચે. હવે આની ડેટ કઈ આવે? તો કે ભાઈ આપણને કોઈ અલગ ડેટ નથી આપી, તો 4th May 2010. જોઈએ તો અહીંયા શું થશે? તો કે આને આપણે પાર્ટનર્સ વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ કરશું. તો અહીંયા 2 પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ. કયા રેશિયોમાં? તો કે PNL રેશિયોમાં. PNL રેશિયો છે કેટલો? તો કે ભાઈ 4:3:1. જો અહીંયા આપણને આપ્યો જ છે તો અહીંયા આપણે બ્રેકેટમાં લખી લઈએ 4:3:1. ચલો હવે જર્નલ એન્ટ્રી લખી લઈએ, પછી આપણે અહીંયા ઇનર કોલમમાં અમાઉન્ટ લખીએ છીએ, કારણ કે હું તમને કેલ્ક્યુલેશન બતાવી દઉં એટલે કોઈને કઈ જો ડિફિકલ્ટી થતી હોય કેલ્ક્યુલેશનમાં તો એ પણ સમજી શકે. ચલો અહીંયા ડેટ આવશે 20th July, 4th May ને 20th July, બીકોઝ એના પછીની ડેટ જ્યારે આપણને અમાઉન્ટ રિસીવ્ડ થાય ત્યારે આપણે ડિસ્ટ્રીબ્યુશન કરતા હોઈએ છીએ. તો 20th July 2010. શું કરશું? તો કે ભાઈ જોઈન્ટ લાઈફ પોલિસી એકાઉન્ટ શું થાય છે? તો કે ડેબિટ થાય છે. તો જોઈન્ટ લાઈફ પોલિસી આપણે અકાઉન્ટ ડેબિટ કરી લેશું. અમાઉન્ટ કેટલી? તો કે 18,600. હવે આને આપણે પાર્ટનર્સ વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ કરી દેશું. તો કે આપણા પાર્ટનરના નામ શું છે? તો કે 3 છે, A, B and C. હવે A નો રેશિયો કેટલો છે? તો કે 4, B નો રેશિયો કેટલો છે? 3 and C નો રેશિયો કેટલો છે? 1. તો ચલો અહીંયા આપણે 2 A's કેપિટલ અકાઉન્ટ કેલ્ક્યુલેશન બતાવ્યો તો 18,600 into 4 divided by 8. બીકોઝ A નો પહેલા તો રેશિયો છે 4, ડિવાઈડમાં આપણે શું લખવું પડે? તો કે ટોટલ, તો ડિવાઈડ બાય 8. ચલો 2 B's કેપિટલ અકાઉન્ટ અમાઉન્ટ કેટલી? તો કે 18,600 into 3 divided by 8. ચલો ધેન આફ્ટર શું છે? તો કે 2 C's કેપિટલ અકાઉન્ટ 18,600 into 1 divided by 8. તો હવે અહીંયા કેલ્ક્યુલેશન કરી લઈએ તો પહેલા તો 18,600 into 4 divided by 8 એટલે અમાઉન્ટ આવી જશે 9,300. ધેન આફ્ટર આપણે જોઈએ તો શું છે? 18,600 into 3 divided by 8 તો અમાઉન્ટ આવી જશે 6,975. અને થર્ડમાં જોઈએ તો
18,600 into 1 divided by 8. તો અહીંયા અમાઉન્ટ આવી જશે 2325. ચલો આને હવે આપણે ઇનર કોલમમાં અહીંયા લખી લઈએ. તો અહીંયા A 9,300, પછી B અમાઉન્ટ કેટલી છે 6975 એન્ડ C અમાઉન્ટ કેટલી છે તો કઈ અમાઉન્ટ છે 2325. ચલો તો આવી રીતના તમે અહીંયા અમાઉન્ટ લખી શકો. હવે જો અહીંયા તમારે ડાયરેક્ટ આઉટર કોલમમાં અમાઉન્ટ લખવી છે તોય અમને કોઈ વાંધો નથી અને તમારા માર્ક્સ પણ કોઈ કટ થશે નહીં, પણ આમ થોડુંક પ્રેઝન્ટેશન સારું લાગે દેટ્સ વાય આપણે આમ લખીએ છીએ. બાકી ડાયરેક્ટ તમે આને આઉટર કોલમમાં લખી નાખો અહીંયા 9,300 6975 2325. હા આપણે પછી આ લખવાનું નહીં, બંને સાથે લખશો તો પછી બેલેન્સ ટેલી નહીં થાય. તો ચલો આવી રીતના અહીંયા સમ થાય છે કમ્પ્લીટ. બરાબર, આઈ હોપ તમને અહીંયા સમ ક્લિયર થયો હશે. હવે અહીંયા જોવા જઈએ તો આપણે ટોટલ મારી લઈએ. ટોટલ મારજો, શું કામ એને કારણ કે તમને જો કંઈક મિસ્ટેક હશે ને તો તમને ખબર પડી જશે. જર્નલ એન્ટ્રીમાં ક્યારેક નો 0 પ્લસ માઇનસ થઈ ગયો હોય તો આવી રીતના તમને ખબર પડી જાય. દેટ્સ વાય ટોટલ મારી લેવો. જશે તમારો 1 જ મિનિટનો ટાઈમ. જો અહીંયા કંઈક મિસ્ટેક આપણી થઈ છે, ક્યાંક મારથી 0 ક્યાંક ઓછો લખાઈ ગયો છે, જોજો. બરાબર, તો ચલો અહીંયા જો 20,000 ની જગ્યાએ મેં લખી નાખ્યા છે 2,000. તો આના ઉપરથી તમને કેલ્ક્યુલેશનમાં ઇઝી પર્સન તમે એક કોન્ફિડન્ટ થઈ જશો કે નહીં બંને બાજુ ટોટલ ટેલી થઈ જાય છે એટલે આપણો સમ સાચો છે. તો આવી કંઈક મિસ્ટેક હશે તમારી બચી જશે જો ટોટલ મારશો તો. ચલો આવી રીતના આપણે આખું અકાઉન્ટ અને જર્નલ એન્ટ્રી બનાવી છે. તો સ્ક્રીનશોટ પાડી લેજો એટલે તમને લખવામાં પણ હેલ્પ થશે. અલગ અલગ જગ્યાએ લખવા જાઓ અને કદાચ સ્ક્રીનશોટ પાડીને પછી એક સાથે લખી લેજો. તો સારું, ચલો અહીં સુધી લગભગ તમને બધા કન્સેપ્ટ ક્લિયર થતા હશે. અને જેએલપી જ્યારે આપણે સરેન્ડર વેલ્યુ શો કરતા હોય ત્યારે અલ્ટિમેટલી પીએનએલમાં અમાઉન્ટ કેટલી ટ્રાન્સફર કરવી એ તમને આ લેક્ચરમાં 100% સમજાઈ ગયો છે. હા, હજી આપણે 1-2 સમ આ મેથડથી કેલ્ક્યુલેટ કરશું જેથી આપણે થોડુંક અન્ડરસ્ટેન્ડિંગ લઈ શકીએ. તો સારું, ચલો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા કોઈ સમ સાથે. ટિલ ધેન ટેક કેર, બાય બાય.